નેટ પેપર લીક મામલે રાજ્યમાં વિરોધ વધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને કોંગ્રેસ નેતા ઇમરાન ખેડાવાલાને પોલીસે અટકાયતમાં લીધો છે. બંને નેતાઓ આજે રાજ્યકક્ષાનું ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે પોલીસે તેમની ઈરાણી ચોકી નજીકથી ઉઠાવી લીધા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વિના પરવાનગી ધરણા કરવા અને શાંતિ ભંગ થવાની આશંકાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી. કોંગ્રેસ કાર્યકર્તાઓએ આ ધરણા દરમિયાન નીટ પરીક્ષા રદ કરો અને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી બંધ કરો જેવા નારા લગાવ્યા હતા. અમિત ચાવડાએ અટકાયત પહેલા મીડિયાને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમી રહી છે, અમે ન્યાય માટે લડતા રહીશું. જ્યારે ઇમરાન ખેડાવાલાએ પણ આ મુદ્દે કેન્દ્ર સરકાર પર તીવ્ર પ્રહાર કર્યા હતા. અટકાયત બાદ બંને નેતાઓએ નજીકના પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. કોંગ્રેસ પક્ષે કાર્યવાહીને લોકશાહી વિરોધી ગણાવી છે, જ્યારે પોલીસ વહીવટીતંત્રનો દાવો છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા પગલું લેવાયું છે. નીટ પેપર લીકની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે અને ગુજરાતમાં પણ વિદ્યાર્થી સંગઠનો અને વિરોધી પક્ષો સતત આંદોલન કરી રહ્યા છે.